બોલો બોલો. કેટલા જીયા? બસ આ ખેતરમાંથી આવું છું. ખેતરમાં આવ્યું? હવે ચમ આવ્યા બસ ઓટો મારા ગયા હતા? પેલા સોમભાઈની વાત? ના ભાઈ આપણે કશું જાણી નહીં. સોમભાઈ ચોકન છે તારે? સોમભાઈ અબાવાળી જોયા જોયા ખરા? આપણે પેલું અબાવાડી ખરું ને? હવે ચિકન છે. એવું છે એમ? હા 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 આપણે જાણતા નહીં. છે ને કોઈ તકલીફ નહીં. હાલ તો હું ખબર કાઢીને આવ્યો. આ રોડનો સર જ એનું બોરવ કહું એમ સોમભાઈને કચ્ચી તકલીફ નહીં યાર. હાલ ઘરે તો હું ઇવન મળીને આવ્યો પછી. હા રત્નો આવે છે. હા મને તો ખેતરમાં ઘેર જવા દે. અલ્યા આ કોણ આવે છે? રત્નો જ છે લાગે છે. આ ક્યાં આવે છે? જોવો છો? આ તો કોઈ રત્નો ભાઈ છે. આ તો મેં ઓવા, રત્નોભાઈ, હા. એટલે જોતું હતું ભાઈ. બોલો. છે બાજુ હેડ્યા આ સુમા બાપાનું ટિફિન આલવા. સોમામાં પણ ટિફિન આવવાનું છે. કાલ નથી આપણે વાત થઈ? ઓહો ઓહો ઓહો. હા તે ઓબાવાડી એમ છે ને હાલ તો આવું. હા તે હાલતા હોતા. હા બરાબર. આપણે શું કહેવાય મુકેશભાઈની વાત થઈ હતી ને? ઓહો મુકેશભાઈની વાત થઈ હતી. હા તો મળી તો કહેજો. હારું મળે તો કહું છું હો. હારું. મારે એમાં ઘેર જ જવું છે. ખાતા બેકા થઈ ગયા. અને આ મૂકું તો આવે છે. એટલે જેઠા હા બોલો મૂકા. ઘેર ઉપર ઘેર ઉપડી. કેમ છે અત્યારે ઘેર? ખાવા તો જવું પડે જ ભાઈ. એ વાત સાચી સાચી. હવે કોઈ ભાર મળી કોઈ સમાચાર? ઓભા ઓહો. રત્નોમાં હાલ ટિફિન લઈને હું મળે ભાઈ. ચમ ટિફિન? ચમ ટિફિન કોનું લઈને જતું તો? એ તો શંભુ કાકો જ ઘેર છે. એ ટિફિન કોનું અલ્યા લઈ ગયું? સોમા કાકાનું ટિફિન લઈને જતો હતો. સાચું? સાચું કહું છું. હાલ જ મને મળ્યું ભાઈ. તો એક કામ કર, આપણે છે ને તું જોયે ને જ્યો છે એ બાજુ ઓમ જ જ્યો છે ને? હું આમ જ જોઈશ. હા તો એક કામ કર, આપણે હંગાથી આપણે બે જઈએ હા. બરોબર, પકડીએ જો છે ખબર પડે કે હતો નહીં ના ના કરે છે મારા મળતો નહીં. પણ ના ના કરો ને. એટલે પણ આપણને એ બધું કોમ સાચું કરતો હતો. બચારો સાચો હતો. પણ પણ તું દુકાન બોકા પકડતો તો ના ના કરતો. અલે પણ ગોડા જેવા થઈ જશે કોઈ ઉપરથી પૂછો. ટિફિન ને બિફિન ખવડાવે છે. એ નહીં. ખોરિયા લે લેવા પણ. પલ્યા કોક હોય તો પૂછો. અલે તું મુકા ધોકો લઈને ચમ ફરશું તો કોકઈ ચોખવટ કરે ભાઈ ધોકામાં તકલીફ આ પડી છે મને. પણ એ જેટલા દારૂ અને હું ચોઈ જોયું કે મુકાએ કોઈ દર કોઈ મારામારી કે કોઈ ઝઘડું મારા નોમનું હોય ઝઘડું એ વાત હા પણ- તમે કહો કે ટીનને નોમનું દો ને તો મને ખબર છે આમાં ટીનને કોક નો કોક બોલો. ઝઘડો કરતો આવે. આમ ઉપરથી તો ના હાંધે મોકલાયો કે ભાઈ મૂકો મળે ને હમ. તો વાડા સી હા. હું ભાઈ તે ટિફિન લઈને જાઉં છું. હા. એથી પછી કેવું કે આ તો બચારા જઈએ તો આજે બુદ્ધિ લઈએ ઘેર લઈ જઈએ. આ તો 10 દાડા થયેલા દુકાન જોઈએ 10 દાડા થયા. રત્નો ભાઈ સાચા છે પણ તમે હા. જીઠા છો. અલે હું જુઠ્ઠો તમનો એટલે તમારું મગજ ફરી ગયું હોય પણ પેલાનું કેમ ફેવર પણ એને મારું મગજ ફેરી હા. નાખ્યું. સીધે સીધું આવીને કહી દીધું હોય તો કોઈ એને કોઈ ફસી ચડાવી દેવાનો હતો. અલ્યા પોછીની વાત હા. નહીં યાર. તાણ પણ તારે બીજા તો પૂછવું પડે ને. તમે અત્યારે ઉભા રહ્યા તમાર માર જોડે વાત આ થઈ મિત્ર- બરોબર બરોબર એમ નહીં. આ બરોબર. મિત્ર- આ તમે માર જોડે કેવા ઉભા રહ્યા તમે જે બધી ચોખવટ વાત કરી કે ના કરી તો એનો ઉભો રહ્યો તો મને વાત થાય. એને રત્ના મને હોમે કેવડાવ્યું હમ. કે ભાઈ મૂકો મળો તો મારાથી તો ચમ ભાઈ નહીં વાતે વસે? આપજો. અને હું ટિફિન લઈ ગયો છું એ હાથ ના હોય તો મને કે ખરા. એવું નહીં કહેતો હું એ સાચો જ તમે કહો છો બરોબર હા. ચલો સાચું હા તો એ રે મને ચમ નહીં કહેતો. તને મને શું ખબર તને નહીં કહેતો. તમને બીજો ને કહેવા આવે છે તો તમને હું તારા ધોકા જોઈ જોઈને બધા ના ના કરે છે. હવે લ્યો હવે અલ્યા, હું તો અલ્યા રત્નાનું તું મગજ પીડીશ બરોબર છે પણ તું તો તારું મગજ ઠેકોડો રાખ. તારો બાપુ કોઈ નહીં ગયું. અલે પણ મારું મગજ અલ્યા ટિફિન ખવડાવે છે. અલે પણ વાત તમારી સાચી કે ચલો ભાઈ એ રે કે છે અલ્યા પણ તાર તો પૂછવું પડે કે રતન થી તો મારા બાપા હાથવી હતી હારું થયું હું તારે કેવું પણ પડે. મળતો ના મળશે. હા મળતો છે નહીં બેઠા જીએ છે તો ખરા હા પણ એક લોચો પડશે. કેમનું? હવે હું હંગાથી આવે ને હા તો રત્નો એ નાહી જશે માટો હોય જતા રહેશે બરોબર. પણ એક કામ કર તું જા રત્ના નહીં કે અને બેન ઘેર લેતો હાચા હાવરીથી. યાર રત્નો ચોય ના જાય તારું ડોહો ચોય જવાનું નહીં. અને તને એટલું બધું હોય તો હું હંગાત આવું છું. અલે પણ હંગાતા આવો છો પણ હું જાય ને તો એરાય નહીં આવી એના કરતા તમે હાચવી અને પ્રેમથી ઘેર યુવાન લેતા આવો
હા તો લેતા આવીશ બરોબર તમે હા, ઘેર લેતા હો હું ઘેર બધી તૈયારી રાખું છું એટલે હું તૈયારી તાર તો કોઈ બેટમાં જો વગાડવાનો છે અરે આ તો ભાઈ તૈયારી ઘેર કહી દઉં કે રાખવાની આવી છે બાપો આવું છું ઘેર છે. કહી તારા દઉં બાપાની એટલી બધી પડી તો પેલા મારે મહિને ખરાબ રત્નાએ માણસ ખવડાવ્યું તું તો કોઈ ના કર્યું તે એ બળધ્યાને એટલી ખબર ના પડે અલ્યા, તો ના. મને કે અલ્યા એને હવે કાર થી એવો ચડે છે ને ખરેખરમાં મારું પણ ધોઈ પીવા હવે પડે મુયું. કે તારા બાપાને મહિનો ખવડાવ્યું હોવે. અને ટાઈમ બગાડે તો તારો પગ પગ ધોઈ પીવા તારા બાપાને ખંજીરા નહીં વગાડવાના રાહત કરો તે ના ભાઈ. હાર તો જા અને એને લેતો હોય ને તો હા તો બધું લેતો. મારું મગજ ગોડું કર્યું હા છે તો તમે ગોડું બધા તું જા ને. ભેગા આ તમે બધા ભેગા થઈને તો મને ગોડું કહી હા તું ગોડું છું ગોડું જ રહી મોટા નહીં પણ સમજાય નહીં જશું કે શું હતું ઓહો એટલે બેઠે તું ચો આમ ફરું છું હા ચો ફરું છું ઓહો ટીના હા જેઠા આહાહાહા. બોલ તમે તો જબરો રંગરૂપ બદલ્યો છે ભાઈ મારો તો રંગ રૂપા જ છે આપણા તો બિંદાસ માણસ અચ્છા તે ફરવા ચો ને રહેશો બસ ખાધી છે તે પચાવવા નીકળ્યું છું પચાવવાની રહેશો ખાધી એટલે ખાધે પછી છે ને ઘેર બેસવાનું આપણને ગમો નહીં એટલે એવું આપણે છે? ટીચાવા નીકળી જવાનું પીચાવા હોવ. એવું છે તો તું ચો ઉપડે છું તું તું હું તાર થોડી તો હું મને તો તને કહું હું સોમભાઈ ને છે ને હા હું આમ જઈને તમારે ઘેર મેળવા આવું એટલે તને ખબર છે ચોસે એવું ઓહો તો તમે બધા જોડે રહીને તમને બધાને ખબર જ છે તને અને પેલા મંગાના આ બધાને તમને રત્નામ બધાને તને તો ખબર જ છે એમ ને અલ્યા દોડું બોલવાનું શું આવા સાહેબ હા એટલે તમે અમને બે ભાઈઓને દોડાઈ કરો છો ઘોર ફેર ફેર કરો છો અમે ખુદ કરીએ અને તમે બધા નાટક કરો છો તમે જ નાટક કરો છો એવું ને અલ્યા નાટક બધાને એક વખત મારે ડોહાને ઘેરાઈ જવા દે પછી તમારે બધાની કલાઈ કરું છું એટલે એ તો હું કરે તું શું મારું નામ હું ટીન્યુ તીનની રોલો હા એટલે ટીન્યુ રોલો ગમે તે કરો તું તાર જા અને લઈ આવજે અત્યારે ઘેર પીવાનું પહોંચાડજે હું મારું કરે હું નહીં પહોંચાડવાનું યાર તાણ હું તો પહોંચાડવાનું છું યાર તું પહોંચાડ અત્યારે તું શું કીધું એટલે તું પહોંચાડજે હું બતાવવાનું કહું છું તને. બરોબર આ હરચાર હા. હવે ઓણે તો કીધું તો એ મારે તો હું ના બાપા ચો બતાવ એને હું કહું તો વધારે કે તેલ લેવા જોઈએ એના બાપાની મારે ચો પડી છે બધી પાછું મને કહે છે બતાવવાનું એટલે મારું આમાં આ ચો મને સોમભાઈને જલ્દી જલ્દી ટિફિન આ લેવું ભૂખા થયા છે બાપડા મારા વિશ્વાસમાં અઠવાડિયે 10 દાડાથી બિચારા અરે ચમ બૂમો પાડું છું અરે તો કોઈ નતા ભાઈ અલે હમણાં તો મળે આપણે આ સોમભાઈનું ટિફિન લઈને જઉં છું ખબર નહીં તો ભાઈનું ટિફિન લઈ જાઓ છો અલે હમણાં તો વાત કરી પાછા ભૂલી ગયો પણ હું તો ભૂલી જાઉં હો ભરે હું શું આવ્યું હતું એટલે હાર હેડ હેડ આપણે બે સમજાવીને લેતા આવીએ સોમભાઈને અને જો ખબર હું સમજાવું બધા પ્રયત્નો કરું ના એવું નહીં એવું તારે બોલવાનું જો ભાઈ રત્ના હું તો સાચું કહું અરે જેઠા તને ઘણી વાર યાદ કરી પણ મને ભલે યાદ કરો હાર હેડ હેડ પણ ભાઈ રત્ના તારું મનસીથી છે ને હા તું સમજાય ના હું તો ઘેર જ જતો તો પાછા હું લેવા આવ્યો આ તો કહેવા આવ્યો તો મને કાકા ના, ના, મારું તોય જો તારું મોનસી ભાઈ નહીં મોનો અરે મોનસી અલ્યા ભાઈ હું કોઈ કરો ને યાર શું કરું છું તમારથી વધારે સમજ છીએ કેવું છે મારે અલ્યા સુમુ બાપો આપણે બધાના આવશે જો હા તો હું તો હેડો તાર મોના યાર હેડો મને હેડો પણ તારો જીવ એવું કહેતો હોય તો જા પાછો ઓ ભાઈ યાર મારું એમ કેવું છે કે નહીં મને મને હા તો જા જા હો. તો યાર પાછા આવ્યો મેં તો કીધું હા તો હું જાઉં હું એકલો જતો બરાબર છે હું મારું મોનસી ભાઈ અને ગમે એમ કંઈ આજ લાંબા જ પડશે પૈસે નથી જવા દે. એક આવી ગયો છે. ગમે તે થાય પણ ટાઈમે પહોંચાડી દેવો પડે. આ તો બહુ બાપુ બિચારા રાહ જોતા છે અને ભૂખ લાગે ભાઈ આ તો પણ બધા ટાઈમ બગાડે નહીં તો
એમ કરી ટાઈમે પોકાતી આવી ગયો છો બાપા સુમા બાપા ભૂખના બિચારા બોલતાય નહીં સુમા બાપા નહીં બોલી બહુ હવાની ભૂખ લાગી હોય બિચારો કઈ જવું તો વચ્ચે વચ્ચે જલ્દી પકવા દે આવી ગયો છું અલે આ રત્નો આવ્યો લાગે છે અલે રત્નો અલે રત્ના હા બાપા ચાની ભૂખ પાડો આવી ગયો છું કહું છું આવ્યો છું અલે ભૂખ લાગી જબરી ભૂખ લાગી છે હા જો ઓવો ભૂખ લાગી જબરી ભૂખ લાગી છે ભાઈ લાય તું ખાવા બેહો હું પાણી ભરતો આવું હા પણ લાય તું ટિફિન લાયો ને પાતું તો હા લાવ લાયો ને બેહો હા એ ભગવાન તારું સારું કરે ભૂખ એવી લાગી હતી ને રત્ના જબરી ભૂખ લાગી અરે આ હતી જોન મુએ ઉતાર હેડીને આવ્યો હા હા પેલો ભાઈ હતો સ્કૂટર લઈને વચમાં આવતો હતો તે બેહી ના જઈએ પણ એને પાછું વચ્ચે જ એ થયું આમ જવાનું થયું એટલે મેં કીધું રાજે તને હું તો જઉં. હાર હારું કર્યું હારું ફટાફટ આવ્યો છું શું પપ્પા આય ના આય ભાઈ આય 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 ભૂખ લાગી છે અરે મને ચિંતા હતી તમારી બીજું આ હવાના ભૂખ્યા થયા છે તે કીધું જલ્દી જલ્દી પોકારું હારું કર્યું ભગવાન તારું સારું કરે અને આવું પાણી ભરતો આવું પાણી નહીં લાવે કે એટલે પાણી તો આ બોરીથી લેતો હા પેલું કુંડી આવત છે તાર કોક હા. વારું જ છે જોઉં જોઉં એ તો એટલે કુંડી થી લેતો હોય હા ગળો ભરતો અને પેલું તો ગેલાણી પડ્યું છે ને હા તે ભરતો હોય હા હા બરોબર એ તો એ પેલા વાટકામાં શાંતિથી પી લેશે. ખાઓ તમે હું આવું હાર હાર જતો બરાબર. જતો આમ કોઈ જોઈ તો નહીં જોયું ને ભાઈ અરે વાત તો શું કરું કયો અચ્છા પેલો અમાર જેઠિયો મૂકલો મળ્યો તો તે જેઠિયાએ તો પાછું બધો આખા ગામમાં કહેવાનું ચાલુ આવું કર્યું જીઠે તો અમે ગુજરાત સમાચાર જેવું પછી તમારો મૂકોય છે મળ્યો મળ્યો છે હા અને હવે પછી એ ચિંતા બહુ કરતો હશે અમારે એ ચિંતા રહું છું ચિંતા તો શું કરું તો અઠવાડિયું અમે તો તમને બધું કીધું નહીં હવે તમે કીધું નહીં એટલે એને તો બહુ ટેન્શન નહીં મને તોફાનીનું ટેન્શન છે કે ટીન્યાનું તકલીફ છે એ ટીન્યાને ખબર પડી ને તો ટીન્યો કોક અવરું ના કરે એને તો બે ત્રણ વખત જોયો ટીન્યાને તો પણ અમે નહીં મળ્યા પણ પેલો તો મુકેશ તો ધોકો લઈને ફરતો હતો ના ના એ રે છોકરો એ કોઈ મારવા ઓલે તો ફરતું જ ના તમાર લીધા અમારે પપ્પા ઘેર રાત જવાનું છે એટલે ભાઈ જાય તો ઘેર અરે કશું જો અમારે ચિંતા છે આ છોકરાની ચિંતા કેટલી છે ખાઈ લીધું તમે ના ખાઈ લીધું હા હા હવે ખાઈ લઉં હવે. તું પાણી બદલાય ને પેલા પોઈન્ટ ઉપર લાવું છું પણ હોબળો હાચવીને આપણે ઘેર સ્કૂટર પર લઈ જાઉં કાં તો કોકના જોયું ગાડી બોલાવું ના ના ગાડી કોઈ એવું કોઈ ભાગી નહીં ગયું હા તો પણ હવે જો આપણે સીધા ઘેર જઈએ હા તો આમ નામ ઘેર જ જઈએ તો હવ આ રવા દે આમ નામ ઘેર જ ના જઈએ. ખાઈ લીધું ને હવ હવ હા 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 હાર તો પછી જો વાત એવી હતી કે મુકેશભાઈને બોલવાનું નહીં ના કોઈ નહીં બોલું એ રે મને ના બોલે એ મન હોદા છે તમને તો નહીં બોલાવો પણ એના તો એવું કોઈક ગાયબ થઈ ગયા આ કોકે કીધું છે ને હા કે રથનું ટિફિન લઈને ખવડાવો છે અઠવાડિયેથી. એટલે પાછળ પડ્યો તો એ એટલે એ રે છોકરો કોઈ દર મારે નહીં કે ઝઘડો એ ના કરે પણ ધોકો જોઈએ એટલે અમારે તો હવે ધોકો કોક કદાચ બીજા કોઈ કારણસર લીધો હોય તો ધોકો એ અમને નહીં ખબર નહીં અમને ખબર નહીં રસ્તા મળે અને વહન થઈ જાય એટલે અમે તો આ સીઝન પેલા નારિયેન અડધું ગામ એ ફરે ને અડધું ગામ અમે ફરીએ ને એવું કર્યું બોલો આ તો ઝઘડો મોડો. અને આ ટિફિન લઈને આવતે જેવું બીતો હું આવું એવું તો એ પેલો જેઠો જોઈ પતી ગયું તો આખા ગામમાં ખબર પડી ગયું એનો હતો નહીં પણ આપણે તો શું ખોટું કરી લ્યો. કશો હતો ને હેડો ને જે થવાનું થઈ ગયું તાને હવે એટલે હવે જો ઘેર જતા રહીએ આ તો કેવું થઈ ગયું ભાઈ છોકરા આ તો વાતનું બધેસર થઈ ગયું એવી વાત છે પણ હવે જો આપણે મને એવી છે કે આનું ઘરને આવો હા તમારા ઘેર તો તમારા બધા ઘેર ખાવાના રોવા ઘેર છે ખાલી હું એકલો નહીં એટલે બધા ઘેર છે તો બાપા શું કરશો કયો ત્યાં જવાનું તૈયાર કરીએ જઈએ છીએ તું એ આ ભાતું લઈને આવ્યો છું કે હવે 2 મિનિટ થોડી વાર બે પણ અહીં કોક ઘડીક- આવી જાય તો મુકેશભાઈ જો અઠવાડિયેથી હેરાન થઈ જશે અમે તો. પણ ઘડીક બે લે તું એ હા તો. વફાતો આવું છું આ લ્યો. બે કોઈ નહીં તો હવે ઘેર જ જવું છે ના બરાબર અડધો છે કલાક લેટ જઈશું વાત સાચી આટલો હજાર આવી તો અમે ઘેર નહીં ગયો તાજો અડધો કલાક લેટ ના નહીં નો ઘડી બે ચિંતા નહીં પેલું એ થાય પણ જો અઠવાડિયું તો એવો કાઢ્યું છે હંતા એ તમારી જોડે હા. આ ટિફિન લાવવાની એ બીક લાગે કરતા હાલે પેલો અરે જેઠિયો મળ્યો હા એ તો અડધા ગામમાં કહી દીધું કહેવાનું આપણે એનો હતો ને સારું જ કર્યું છે
તો હાલ સેવા કરી જાતો કે છે તાની નું ઘરના માણસ છો તમે એટલો વધુ ના આવું અને પછી એવું કે પેલો આ તો છોકરો જો ભાઈ આ તો આ ઓબા આદમી હતું તે પડી રહેવા થયું નકર ના હોય તો ચો જઈને પડ્યો રહું એ તો સગવડ તો કરી લઈએ અમે હા પણ તકલીફ થઈને બાપા અમારે તો એવા હેરાન થઈ ગયા ને તો થઈ ગયા પણ હું તો બધો કહેતો ગોડો એવો થયો છું કે 4 દાડે તને ખબર છે ને 4-5 દાડે મને ફોન આવ્યું છે 5 દાડે તો હું ઊભો થયો છું તમારા મુકેશભાઈ તો પેલા મગનમાં તો ઘેર મિલ્યા હતો હા? ઓવા અને તો અહીંથી એ ગાયબ થઈ ગયા અલે હા પછી એવું થયું હા શંભુબેન લારી નો મારા બાપાને ઓવા એવું થયું ને કે પેલો આ શું કહેવાય આ અમૃત્યો લઈ ગયો અમૃત્યો ઓવા હા તે રસ્તામાં એ ભરી ગયો હા તે પહેલા શું કર્યું કે ઓવો જ નહીં હોણા તે એને મળી લારી તો આ બધું કીધું ખરું તમને વાત જાણી અમે તો બધી એવું છે હા પણ હજુ પેલો મગનભાઈ નહીં દેખાતા મગન બાજુ આ જ નહીં. ના એ એટલે લાગે છે ઘેર ઈ તમારો તો છોકરો ઘર- મિલવા જતો ક્યાં તો અરે પણ વાત સાચી મૂક્યા હશે પણ ઘરમાં તો પાછી ડોસી છે ને હોજી લીધું હશે તે અરે, ડોસીને કરવા જ નહીં દેતી હોય પણ આવું આવું હોય. કર્યું છે ને પણ- એટલે હવે ડોસીએ ને કરવા દેતી તમારે નહીં એવું હોય. તમારે એવું અમારે થયું દશે એવું જ થયું છે? છે અને અમારા બાપાને તો એવું થયું હતું, વાગ્યું છે એટલે પછી પરણે હઉ. લઈ આવ્યા હવે ઘેર. વાગ્યું છે એટલે એ તો શંભુ તો પડી જ રહેવાનું ઘેર જ પડી રહેવાનું હા પણ હા. ઈવન તો સારું જ થઈ ગયું હમ. અને ઈવન કીધું નહીં કે આવી રીતે અરે ઈ શીશો બાપા એવું છે નહીં કીધું હા, અને હા. પેલા ગાયબ છે એ નહીં કીધું હા તો હવે તને આરામ થયો હવે તો આ કઈ તો હા એટલે હા, જઈએ બે હે જઈએ, તારું. જઈએ એટલે પછી હવે જઈએ જો લઈ જ જવા આવ્યો છું લઈ જ જવાના છે હા તો વાંધો નહીં હવે બરાબર. જઈએ ઘેર હવે પણ હું એ રસ્તામાં કંટાળ્યો છું મૂકો મળે ને તો બોલતા નહીં અને જો આ કેવું છે આપણે ઉંમર પવાય તમારે થોડું ખબરું પડે વાપરી લેવા હવે એ તો ખબર છે નહીં છોકરાને તો અમે શું છું મારા છોકરાને તો ખબર છે તમે- તે હું તો સમજાઈ લઈએ તો તમે આવી છો તો મન બીક લાગે છે કારું આ છોકરા મન બોણ થઈ જાય અમે અમને તો ચિંતા નહીં હું છોકરાને એ- તો સમજાઈ દે એને પીવડાવી દે એને કહી દે કે આ ગોરી બોરી પીવડાવી દે ને એટલે મરી જશે હું એ પાછી એને ગોળી પીવડાવવાની છે એ તો એને કોક તો હવે પેલી એ કરી દે ને એટલે ગપ્પુ આમ મારે ગપ્પુ મારવું પડશે હા, ને એમ કહો ગોરી તો એવી ગોરી નહીં આ હા, ગોરી હા. પર ગોરી તો આ 10 ના. દાડે ઘેર લઈ ગયો હા ને કે જો અમારા બાપાની હાલત છે હવે અમારા પાસે ટેન્શન છે પાછું આ તો કશું હતું નહીં આપણે જઈએ બરોબર ઘેર જ જઈએ આપણે તો હવે હા હા. જીએ ચાલો. પાછું તારા ગેસથી જ લઈને આવતો છે એ તો તાર ભાઈ જતો જાઉં તમારા ઘેર. હા ભાઈ ખરેખરમાં આ બીજા હેરો, પૈસા ના ના ઈતે હેડા છે પછી જો આ બધું તો કેરીઓ બેરીઓ બધું હાજર થઈ ગઈ જબરી હાજર થઈ ગઈ છે તો આગળ જઈને ફોટો પર બી હાથ દઉં યાર હું તો હેડીને આવ્યો છું પણ મને તો રસ્તામાં મોટો ડિસ્પ્લે મળે એની એ ચિંતા છે સબ પાછી એ બધું કહી દે છે બધાને કે છે તાન બીજું થોડું તાન બીજું એવું નહીં પણ આ તો સેવા કરી છે ને ઝઘડા ગાલવાનું હા એ કદાચ વધારાનું કોક કે તો લોચો એમાંય પડે તમે પાછો ટીન્યો હા ટીનને અમાર તો સમજ્યા વગરનું કોણ પણ સમજ્યા વગર તારા તો શું છે કોક નો કોક પેલું એ કરે સારું તો હેડો 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 હા આ જોર પણ આ ઓબા વચ્ચે છીએ પણ હારા વાયા છો મહેનત તો હારી કરી છોકરા માટે આમાં તો સારું કે ખાવા થશે પણ સારું મૂકો ખાવા ના દે ના ના મૂકો ખાવા દે છે આ જોવા ને સેવા કરવામાં મૂકો હણ થઈ જાય છે તે એને તો એને જોઈ જઈને અમે ના બાપા હેડો ઉપર હવે આવી ગયા છે અરે હો બાપા તમોન શરીરથી કાઠું પડે ઉંમર થઈને આ બધું વાદર્યું હતું પણ અમે તમારા પાસે જોવા દોડ કરી અમારા માનસિક રીતે ટેન્શનમાં આવી ગયા હા એ તો વાત સાચી ભાઈ પણ હવે ઓમ થાક્યા નહીં અમે હા પણ પેલું આવવાની બીક હોય એટલે બહુ ટેન્શનમાં અમે તો આયા પણ પાછું સાચવી લેજો હો કે અમારો વાત હું સાચી લે બધાને સમજાઈ દે ટીનને તો વધારે સમજાવજો પાછું એ તો મારા પાછળથી ટીનને એ રહી કાઢે હરખું સમજ્યા વગર હા એ કરવું પડશે નકર ટીનને મારો ના એ હા કરાય. પણ ઘેર જઈને આપણે હું આવું જ છું ગાત જ આવું છું આવું ને હા હો કે ભાઈ- ગાતી તો વચમાં તું મૂકીને ચા જતો રે આવડા ના. એક તો આ કોમ હેડ તું આમ હેડ તો આ તો તમે નહીં. સો એટલે બીક તો ના લાગે હા હું શું પછી તને થોક ચિયો મારવાનું છે કોઈ કરવાનું છે કોઈ બોલવાનું છે. બોલે એ હા સેવા કરી છે ને બોલે તો ખોટું જ લાગે ને પણ હું ઊભો હોય એટલે તને ના બોલે સમજી લે એમની ભાઈ હું એમ કહું કે "એ ચૂપ થઈ જાઓ એટલે ભલે ગમે તે હોય પણ અત્યારે તો બસ. તમે ચૂપ થઈ ગયા છો અત્યારે તો ચૂપ થઈ જાઉં ને અત્યારે ઓકમાં હું છું પછી હાથી નાખી તો છો પણ આ ખેતરોમાં તો આવું જ હોય ને તાન અહીં થોડા મૂકવાના રસ્તા હોય
પાછા ઘેર જઈને છે ને પેલા તો નહીં લેવો મસ્ત અને એ તો કોઈ ના આવ્યો નહીં એવું નહીં ના હા એ તો નવોર ઉપર જતા હતા રાતે રાતે મને ખબર છે દાળ તો હંતાઈ રહ્યા છો તમે રાતે છે ને હા કોઈ ખેતરમાં ના હોય એટલે બાપો તો સીધા બોર ચાલુ કરીને હોજમાં પડતા હતા હા એ તો આબુ પડે છે એટલે ખાવા પડી જાય મને આબુ પડે છે ને પેલો લઈ લેવો છે કે હા લઈ લેવો છે કે ચાલશે ના ના ચાલશે તો કોક દાડ તમારે જેવા આવી તો કમવા આવે ને અમારે તો થોડો તમારે જેવો અહીં ઉડાવવાનું છે મારા બાપુ પાસે ખેતરમાં જ રીખી એટલે એવાને જોવો પણ એ તો પેલા ખેતરમાં એ તો ચોરું સીધું તાર બાપુ તો અબુ છોડતો જ નહીં હા પણ એ જો તમે અહીં કે આ ઓબાવાળ્યું આવ્યું એટલે તમારા ભાઈ બંધ નહીં તો પાહા હા મૂળ તો એના જોડે જ શીખીને ઓબાવડી કરી હા પણ અમારે તો એક જ ઓબો છે તો એ તો અબુ છે એ ડઝન ઓબાવા હા હા એ રહે છે આપું ના મારા અલગ અલગ છે કેસર કેસર એવું છે ને હા તો મને ખવડાવજો અરે આવજો ને છોકરો કહેતા જજો છોકરાને બીજું કોઈ નહીં કીધેલું છે અને છોકરો નહીં એ કર્યું સવાર ચીજ તમને છે એ તો ભાઈ ઘણી મદદ કરી છે નકર 10 દાડા ભૂખે દવા મરી જાવ ના એમ તો પછી દવાઈ લાવું પણ તું તમને તકલીફ નહીં ને એવું કોઈ બીમારી તો નહીં પાછું છે પડે પાછું એક આ પેલું ગોદરા જેવું નહીં અને આ સીધું આ હણીમાં પડી રહ્યું ને તો પેલા ઉપર પડ્યું રહ્યું ને ધારિયામાં પડે રહ્યું ને હા એ તો અહીં થોડો ગોદરો હોય તાન હા અને હું લાવો જ પણ તમે પાછા જગ્યા બદલી નાખો ઉધાવો તો હું જો ઊંચું કરીને ફરું બદલવી તો પડે ને અને તો અહીં બની સમજી દો પકડી જવું તો પેલું ઘણ કાઢી નાખો મારે મોકલો તો ના તો ઘણ કાઢો પણ સીધો મારું ઘણ કાઢી નાખો